આપણે હૃદય અને મગજ જેવા અંગો વિશે તો ઘણું સાંભળીએ છીએ, નહીં? પણ ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરમાં એક એવો ગુમનામ હીરો પણ છે જે એક બે નહીં, પૂરા 500થી વધુ કામ કરે છે? હા, આજે આપણે એ જ શરીરના સૌથી મૂલ્યવાન ખેલાડી એટલે કે આપણા લીવર વિશે વાત કરવાના છીએ. વિચારો તો ખરા, એક જ અંગ જે આપણું પર્સનલ બોડીગાર્ડ પણ છે, આપણું પાવર પ્લાન્ટ પણ અને આપણી પોતાની ફાર્મસી પણ. આ બધી જ ભૂમિકાઓ એક જ અંગ ભજવે છે અને એ છે આપણું લીવર. તો ચાલો જોઈએ કે એ આ બધું કરે છે કેવી રીતે. તો ચાલો હવે આપણે મળીએ શરીરના આ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરને, એટલે કે આપણા એમવીપીને. એનું કદ, એનું સ્થાન, એની રચના બધું જ ખરેખર અદ્ભુત છે. અચ્છા, એક સવાલ ખબર છે, આપણા શરીરની અંદરનું સૌથી વજનદાર અંગ કયું છે? આ એક નાનકડી વાત છે પણ એના મહત્વ વિશે ઘણું બધું કહી જાય છે. જવાબ છે લગભગ 1.5 કિલોગ્રામ. હા, એક એવરેજ એડલ્ટના શરીરમાં લીવરનું વજન આટલું હોય છે. હવે તમે જ વિચારો, આટલું વજનદાર અંગ તો કામ પણ કેટલા મોટા પાયે કરતું હશે, નહીં? તો જો લીવર આપણા પેટના ઉપરના જમણા ભાગમાં એકદમ સુરક્ષિત જગ્યાએ ગોઠવાયેલું છે. એનો જે આકાર છે, એનો જે લાલાશ પડતો ભૂરો રંગ છે, એ બધું એના ભરપૂર બ્લડ સપ્લાયની નિશાની છે. અને આ બ્લડ સપ્લાય જ એના કામ માટે સૌથી વધુ જરૂરી છે. અને અહીં એક ખરેખર અનોખી વાત છે. લીવરને લોહી એક નહીં પણ 2 અલગ-અલગ જગ્યાએથી મળે છે. વિચારો, લગભગ 75% લોહી તો પોર્ટલ વેઇનમાંથી આવે, જે આપણે જે કંઈ પણ ખાઈએ એમાંથી પોષક તત્વો લઈને આવે છે. અને બાકીનું 25% લોહી હેપાટિક આર્ટરીમાંથી આવે, જે ભરપૂર ઓક્સિજન લઈને આવે છે. આ ડ્યુઅલ સપ્લાય સિસ્ટમને કારણે જ લીવર એના બધા જ કામ આટલી સારી રીતે કરી શકે છે. હવે લીવરને એક માસ્ટર કેમિકલ પ્લાન્ટ તરીકે વિચારો, એક એવી ફેક્ટરી જે આપણા શરીરનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. એનું મુખ્ય કામ, આપણે જે ખોરાક ખાઈએ છીએ એને ઊર્જામાં ફેરવવાનું. જુઓ, આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાં 3 મુખ્ય વસ્તુઓ હોય છે: કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ્સ. અને લીવર આ ત્રણેયનું મેનેજમેન્ટ કરે છે. એ નક્કી કરે છે કે ક્યારે એનર્જી સ્ટોર કરવી, ક્યારે એને વાપરવી અને ક્યારે શરીરમાં જરૂરી બિલ્ડિંગ બ્લોક્સ બનાવવા. આ એકદમ જાદુઈ પ્રોસેસ છે. જુઓ, માની લો કે આપણા લોહીમાં શુગર ઓછું થઈ ગયું, એટલે કે એનર્જી ડાઉન. તરત જ લીવરને સિગ્નલ મળે છે. અને એ શું કરે છે ખબર છે? એ બીજી વસ્તુઓમાંથી એકદમ નવો ગ્લુકોઝ બનાવી દે છે. અને એ ગ્લુકોઝ સીધો લોહીમાં ભળે છે, જેથી આપણને તરત જ એનર્જી મળી જાય. આ એની કેમિકલ માસ્ટરીનો બેસ્ટ એક્ઝામ્પલ છે. અને વાત અહીં પૂરી નથી થતી. લીવર આપણા માટે લાઈફ સેવિંગ પ્રોટીન પણ બનાવે છે, જેમ કે એલ્બ્યુમિન, જે બ્લડ પ્રેશરને મેન્ટેન રાખે છે, અને ફાઇબ્રિનોજન અને પ્રોથ્રોમ્બિન. આ તો એટલા જરૂરી છે કે જો એ ન હોય તો આપણને નાની ઈજા થાય તો પણ લોહી વહેતું બંધ જ ન થાય. તો અત્યાર સુધી આપણે લીવરને એક ફેક્ટરી તરીકે જોયું. પણ હવે એનો બીજો રોલ જોઈએ, એકદમ એલર્ટ ગાર્ડિયનનો. એક એવો રક્ષક જે આપણા લોહીને ફિલ્ટર કરે છે અને આપણને બીમારીઓથી બચાવે છે. ડિટોક્સિફિકેશન, આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો છે અને આ લીવરનું સૌથી ફેમસ કામ છે. સિમ્પલ ભાષામાં કહીએ તો, આપણા શરીરમાં જે કંઈ પણ હાનિકારક તત્વો પ્રવેશે છે, પછી એ દવાઓ હોય, આલ્કોહોલ હોય કે બીજા કોઈ ટોક્સિન્સ, લીવર એ બધાને પકડીને ન્યુટ્રલ કરી દે છે, એટલે કે બિનહાનિકારક બનાવી દે છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ આપો. જ્યારે આપણું શરીર પ્રોટીન વાપરે છે ત્યારે એમોનિયા નામનો એક ઝેરી પદાર્થ બને છે. હવે આ એમોનિયા જો શરીરમાં રહી જાય તો ખૂબ નુકસાન કરે. પણ લીવર શું કરે છે? એ આ ઝેરી એમોનિયાને તરત જ યુરિયામાં ફેરવી નાખે છે. અને યુરિયા એટલો હાનિકારક નથી, એટલે કિડની એને આરામથી શરીરમાંથી બહાર કાઢી શકે છે. જો કેવી રીતે લીવર આપણને અંદરથી જ સુરક્ષિત રાખે છે. અને આ રક્ષક એકલો નથી. લીવર પાસે પોતાની એક નાનકડી આર્મી પણ છે. આ સ્પેશિયલ સૈનિકોને કહેવાય છે કૂફર સેલ્સ. એમનું કામ શું? બસ લીવરમાંથી જે લોહી પસાર થાય એના પર બાજ નજર રાખવી. તો આ સૈનિકોની ડેલી ટુ ડુ લિસ્ટ પર એક નજર નાખીએ. પહેલું કામ, આંતરડામાંથી આવતા ખરાબ બેક્ટેરિયાને ખતમ કરવા. બીજું, શરીરમાં જે જૂના નકામા રેડ બ્લડ સેલ્સ ફરતા હોય એમને સાફ કરવા. અને ત્રીજું, એ એક બ્લડ બેંક તરીકે પણ કામ કરે છે. જરૂર પડે ત્યારે વધારાનું લોહી સપ્લાય કરવા માટે. ખરેખર એકદમ મલ્ટી ટેલેન્ટેડ ગાર્ડિયન છે આ. તો આપણે લીવરને ફેક્ટરી અને ગાર્ડિયન તરીકે જોયું. હવે એનો ત્રીજો અવતાર, એક સ્માર્ટ વેરહાઉસ મેનેજરનો.
એ માત્ર વસ્તુઓ બનાવતું જ નથી પણ ભવિષ્યમાં કામ લાગે એવી જરૂરી વસ્તુઓને સ્ટોર પણ કરે છે. આપણા ઘરની પેન્ટ્રીની જેમ જ સમજો. લીવર એ શરીરની જીવંત પેન્ટ્રી છે. એમાં શું શું સ્ટોર થાય છે? તો ગ્લાયકોજન, જે એક રેડી ટુ યુઝ એનર્જી છે. પછી વિટામિન એ, ડી, ઈ, કે અને B12. અને સાથે આયર્ન અને કોપર જેવા જરૂરી મિનરલ્સ પણ, જેથી જ્યારે પણ શરીરને આમાંથી કોઈ પણ વસ્તુની જરૂર પડે, લીવર તરત જ સપ્લાય કરી દે. સ્ટોર તો કરે જ છે, પણ લીવર એક મોટો ઉત્પાદક પણ છે. શું તમને ખબર છે કે એ દરરોજ કેટલું પિત્ત એટલે કે બાઇલ બનાવે છે? લગભગ 600 થી 1000 મિલીલીટર, એટલે કે લગભગ 1 લીટર જેટલું. આ આંકડો જ બતાવે છે કે એની પ્રોડક્શન કેપેસિટી કેટલી જબરદસ્ત છે. તો આટલું બધું પિત્ત બને છે, પણ એ કરે છે શું? એનું મુખ્ય કામ છે ચરબીને પચાવવાનું. જેમ આપણે વાસણ ધોતી વખતે સાબુ વાપરીએ અને તેલના ડાઘ તૂટી જાય, બસ એ જ રીતે પિત્ત ખોરાકમાં રહેલી ચરબીના મોટા કણોને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે. આનાથી આપણું શરીર ચરબી અને એમાં ઓગળતા વિટામિન્સ જેમ કે એ, ડી, ઈ, કે ને સરળતાથી એબ્ઝોર્બ કરી શકે છે. અને હવે આપણે લીવરની સૌથી અદ્ભુત અને આશ્ચર્યજનક વિશેષતા વિશે વાત કરવાના છીએ. એની એક એવી સુપર પાવર જે એને શરીરના બીજા કોઈપણ અંગ કરતાં સાવ અલગ બનાવે છે. આ રહ્યું એ સત્ય. લીવર આપણા શરીરનું એકમાત્ર એવું આંતરિક અંગ છે જે પોતાની જાતને રિપેર કરી શકે છે, ફરીથી ઉગી શકે છે. હા, તમે બરાબર સાંભળ્યું. જો એને કોઈ નુકસાન થાય અથવા એનો અમુક ભાગ કાઢી નાખવામાં આવે તો પણ એ ફરીથી પોતાના ઓરિજિનલ સાઇઝમાં પાછું આવી શકે છે. આ કુદરતનો એક ચમત્કાર જ છે. તો લીવર એક અસાધારણ અંગ છે, એમાં કોઈ શંકા નથી. એની આ પુનર્જીવિત થવાની સુપર પાવર એને ખૂબ જ મજબૂત બનાવે છે. પણ સવાલ એ છે કે એ કેટલું સહન કરી શકે? એની પણ એક લિમિટ તો હશે જ નહીં? આ વાત આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આપણા શરીરના આ ગુમનામ હીરોની કેટલી કાળજી લેવી જોઈએ.